અને એ સંવેદનશીલતા તમે અહીંયા પણ છો. મુખ્યમંત્રીશ્રીનો કાર્યક્રમ નક્કી થયો, ટાઉન હોલમાં હતો, અને સમાચાર એમને કોઈએ બીજા અહીંયાથી કીધું તો એવું નહીં, પણ બીજા ચેનલ થ્રુ, વહીવટી ચેનલ થ્રુ નહીં, બીજી ચેનલ થ્રુ, કે ત્યાં તો એક નાનકડા કર્મચારીના લગ્નનો પ્રસંગ છે, તો નક્કી થયેલો છે, તો કે ના એવું કરવું નથી, આપણે બીજી ગમે ત્યાં જગ્યા શોધી, પણ લગ્ન ચાલુ રહેવા છે. આ સંવેદનશીલતા છે. અને જ્યાં આવા શાસક હોય તેની પ્રજા સુખી જ રહે. ગમે તેવા વિરોધ પક્ષો છે, કોંગ્રેસ પક્ષ છે, એ રોજ બાયનોક્યુલર લઈને નાનું મોટું સુવિધા રાખે, પણ એનાથી કશું થાય, દેખાડા કર્યા રાખે, કોઈ વાંધો નહીં. રોજ સોશિયલ મીડિયામાં આવવાનું, રોજ આવવાનું અને બતાવવાનું કે અહીંયા ખાડો પડી ગયો છે, અહીંયા ખાડો પડી ગયો છે. અરે રોડ બનાવ્યા છે તો ખાડો પડે ને ખાડો પૂરાય પણ. હમણાં છે મારે સાહેબ અંદરની વાત કરી દઉં થોડી. કેબિનેટમાં ચર્ચા થાય, એક સામાન્ય રીતે શેર ન કરે, પણ છેલ્લી 2 કેબિનેટમાં માનનીય મુખ્યમંત્રી શ્રી અમને સૂચના આપે છે કે તમારા પ્રભાર ક્ષેત્રના જેટલા જિલ્લાઓ છે એમાં એક પણ રસ્તો બગડેલો ન હોવો જોઈએ. ઘર બનાવ્યું હોય તો ઘરની અંદર ક્યારેક કલરે મારવો પડે ને થોડુંક રિપેર સરખું કરવું પડે. એમ રસ્તા બનાવ્યો હોય તો ભારે વરસાદ થયો હોય તો થોડું નુકસાન પણ થયું હોય, પણ એકેય રસ્તો 15 દિવસની અંદર એની અંદર રિપેર થયા વગરનો ન રહેવો જોઈએ. 2 વખત આ સૂચના આપે છે. નવા બનાવવાના કામો તો ઠીક, પણ જળવાવા જોઈએ. આપણા બધાનું આ રોજિંદુ જીવન છે, ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ અને ઇઝ ઓફ લિવિંગ બંને રહેવા જોઈએ. એ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં અહીંયા રહે છે. અને જામનગર તો આપણું સૌરાષ્ટ્રનું એક ગૌરવશાળી નગર છે, આઇકોનિક શહેર છે, આઇકોનિક પ્રોજેક્ટ પણ આવી રહ્યા છે. અને આજે આપણે દ્વારકાને આપણાથી જુદું માનતા નથી. દ્વારકા તો આપણું બધાનું છે. એ દ્વારકાનું પ્રવેશ દ્વાર પણ છે અહીંયા. એટલે જામનગર ઔદ્યોગિક રીતે પણ ખૂબ પ્રગતિશીલ રીતે વિશ્વના નકશામાં એનું નામ છે. હજી આપણે વિશેષ માનનીય મુખ્યમંત્રીશ્રીના માર્ગદર્શનમાં આપણે એને ખૂબ આગળ લઈ જવાનું છે. ત્યારે નગરજનોને વિનંતી છે કે તકલીફો આવે ત્યારે હંમેશા સરકાર તમારી પડખે ઊભી રહી છે, રહેવાની છે. અને અહીંયા કોઈ પણ આવા હમણાં એક નવો વર્ગ ઊભો થયો છે, એ સોશિયલ મીડિયા જેવી છે. રોજ ઉઠીને લાઈવ થવાનું, રોજ ઉઠી અને એમાં ટક કરીને પેલું કરવાનું. એનાથી જિંદગી કોઈની સુધરવાની નથી. જે લોકો આવું કરે છે એની જિંદગી સુધરવાની નથી. એ પોતાનો સમય બગાડે છે અને જિંદગી બગાડે છે. કામ કરો અને કામ સારું થતું હોય એને એપ્રિશિએટ કરો તો તમને કોઈક દિવસ કોઈક એપ્રિશિએટ કરશે. ત્યારે ખૂબ સુંદર કામો આજે આ આપણું પહેલું જે શહેરી વિકાસ વર્ષ છે મોદી સાહેબે ઉજવ્યું હતું 2005માં, એના પછી 2025 આ વર્ષને આપણે શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવી રહ્યા છે. ત્યારે શહેરો છે એ આપણા વિશ્વને જોવાલાયક થાય એ માનનીય મુખ્યમંત્રીશ્રીની નેમ છે. અને એમાં આપણે બધા જ સહયોગી થઈ અને શહેરને સ્વચ્છ રાખીએ, શહેરને સારું રાખીએ એવી વિનંતી સાથે માનનીય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું. અને આપ સૌને પણ વિનંતી કરું છું કે આપણે બધા જ આવા વિકાસ કામોમાં જોડાતા રહીએ. ભારત માતા કી જય.